નમસ્કાર મિત્રો, ગઈ રાત્રિએ 12 વાગ્યાના સમયગાળા દરમિયાન પુનવર્સુ નક્ષત્રનો પ્રારંભ હાથીના વાહન સાથે થઈ ચૂક્યો છે અને મિત્રો હવે આજે તારીખ 6 જુલાઈ અને શનિવાર થયો છે। તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેલી છે આગાહી। રાજ્યની અંદર અત્યારે મિત્રો ચોમાસું બરાબરનું જામી ચૂક્યું છે અને કેટલાય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડે છે। ત્યારે હજુ પણ અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો ગુજરાતની અંદર મિત્રો કેટલાય ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ અને અત્યારે મિત્રો ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। અને આપ જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર મિત્રો 100% સુધીનો ભેજ અને સૌરાષ્ટ્રની અંદર પણ અમુક ભાગોની અંદર 90 થી લઈ 80% સુધીના વરસાદના ભેજને લઈ મિત્રો ત્યારે આજે પણ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી રહેલી છે। આ સાથે જ મિત્રો હવે પછીના દિવસોની અંદર બંગાળની ખાડીમાંથી આવનારી વરસાદી સિસ્ટમ કે જેને લઈ ગુજરાતની અંદર મિત્રો કઈ તારીખે આ વરસાદનો શરૂ થશે રાઉન્ડ, એ રાઉન્ડ શું ભારે હશે કે પછી કેટલા વિસ્તારોની અંદર વરસાદ કેવો રહેશે, આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપ જોઈ શકો છો। ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના ભાગો અને એ લાગુ સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ, અમુક સીમિત વિસ્તારોની અંદર હળવા ઝાપટા વાદળોના કારણે જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ મિત્રો ઉત્તરી ભારતના લાગુ વિસ્તારો ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ હવે અત્યારે જોવા જઈએ તો એમના વાદળો ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી લંબાતા જોવા મળી રહ્યા છે। અને અત્યારે પણ આપ અહીં જોઈ શકો છો કે આ વાદળાઓ અત્યારે હવે પોતાનું જે પણ મજબૂતાઈ હતી એ હવે ધીમી પડતી જોવા મળી છે। તો મિત્રો હવે આપણે આજે જાણીએ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ। મિત્રો અત્યારે ભારતના પશ્ચિમી ઘાટના ભાગો ઉપર વરસાદને લઈ ચોમાસાનો ઓફશોર ટ્રફ સક્રિય થતો જોવા મળી રહ્યો છે અને જેને લઈ મહારાષ્ટ્ર, કર્ણાટક, બેંગ્લોરથી લઈ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આજે સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે। અમુક વિસ્તારોની અંદર તો મિત્રો 2 થી 3 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે કારણ કે અત્યારે અરબી સમુદ્રમાંથી આવતા મોસમી નૈઋત્યના પવનો અને ઓફશોર ટ્રફ સક્રિય હોવાના કારણે આ ટ્રફની અસરના ભાગરૂપે દક્ષિણી ગુજરાતના મિત્રો સુરત, નવસારી, વલસાડ, આ સાથે દમણ, દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર મિત્રો આજે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો હવે જાણીએ મિત્રો તો આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની કેવી રહેશે આગાહી। તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આવનારી કલાકો એટલે કે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય, આ સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારો હોય અને સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે ભાગોની અંદર મિત્રો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે। જેની અંદર મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો આણંદના વિસ્તારો હોય, આ સાથે જ નડિયાદ, તો બીજી તરફ ગોધરા લાગુ, પંચમહાલ લાગુના સરહદી જે મધ્યપ્રદેશ લાગુના બોર્ડરના વિસ્તારો છે અહીં આપ જોઈ શકો છો લુણાવાડા, અરવલ્લી, મહીસાગર, બાલાસિનોર, ગોધરા આ પંથકોની અંદર આજે મિત્રો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારો જે છૂટા છવાયા હોય એ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે। તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર ભરૂચથી લઈ વલસાડની અંદર અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ સુધીનો તો સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ આગાહી રહેશે કારણ કે મિત્રો અત્યારે ભેજનું પ્રમાણ જોવા જઈએ તો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર 90 થી લઈ 99 થી લઈ 100% સુધીનું જોવા મળી રહ્યું છે। મિત્રો વધતા ભેજના પ્રમાણને લઈ યોગ્ય પરિબળો મળતા આ વિસ્તારો હોય જેમાં વિસ્તાર વાઇઝ આપને જણાવીએ તો વાપી વિસ્તાર હોય, આ સાથે વલસાડથી લાગુના ઉપરના બીલીમોરા લાગુના વિસ્તારોથી નવસારીનો જિલ્લો હોય, તો બીજી તરફ મિત્રો સુરત અને ભરૂચ સુધીના વિસ્તારોની અંદર પણ આજે સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે। આ સાથે જ મિત્રો નર્મદા જિલ્લો હોય, તાપી જિલ્લો હોય, ડાંગ, આહવા,
આ વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ આજે પણ જોવા મળી શકે છે, પરંતુ દક્ષિણી ગુજરાતની અંદર દરિયાના કાંઠાના અંદરના વિસ્તારોથી આ વિસ્તારોની અંદર વધારે શક્યતા જોવા મળી રહી છે. હવે પછી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર અરબી સમુદ્રમાંથી આવતા નૈઋત્યના મોસમી પવનો અને ઓફશોર ટ્રફની અસરના ભાગરૂપે દક્ષિણી ગુજરાતના લાગુના જે સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર જિલ્લો હોય, આ સાથે જ ભાવનગરના દરિયાઈ પટ્ટીના વિસ્તારો જેમાં મિત્રો અલંગ, તળાજા, મહુવા, આ સાથે જ અમરેલીના રાજુલાથી લઈ તો બીજી તરફ ગીર સોમનાથના ઉના, કોડીનાર લાગુના દરિયાના કાંઠાના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવાથી ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ છૂટું છવાયું જોવા મળી શકે. તો કોઈક આ જે ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાથી લઈ ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં આજે સારો વરસાદ પણ મિત્રો બપોર બાદ જોવા મળી શકે છે, જેમાં વધારે શક્યતા મિત્રો જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તારો અથવા તો ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો છે, એ વિસ્તારો અને ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર જેમાં નલિયા, માંડવી, ગાંધીધામ, આ સાથે જ આપ અહીં જોઈ શકો દક્ષિણી અને પશ્ચિમી કચ્છના જે ભાગો છે એ વિસ્તારોની અંદર આજે પણ હળવા ભારે વરસાદી ઝાપટા, તો અમુક સીમિત વિસ્તારો હોય કે જ્યાં સારો વરસાદ પણ જોવા મળી શકે છે. આ સાથે જ મિત્રો દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો, પોરબંદર જિલ્લાની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. બાકી આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરીએ તો મિત્રો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, આ સાથે જસદણ, બોટાદના અમરેલી લાગુના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર આજે હળવા ભારે રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળે, બાકી વધારે કોઈ વરસાદની શક્યતા રહેતી નથી. તો બીજી તરફ ઉત્તરી ગુજરાત લાગુ, ખાસ કરીને ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર જિલ્લો હોય, આ સાથે જ મોરબી જિલ્લો હોય કે અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ જે ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ સાથે ઉત્તરી ગુજરાતની વાત કરીએ તો મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર આજે ખાસ કરી આપ અહીં જોઈ શકો છો સાબરકાંઠા જિલ્લો હોય, સાબરકાંઠાના પાલનપુર લાગુના વિસ્તારોથી મહીસાગર, અરવલ્લી અને મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આજે હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક સીમિત વિસ્તારોની અંદર હળવો વરસાદ, તો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે. પરંતુ આજે એટલે કે મિત્રો 6 જુલાઈ અને શનિવાર થયો છે, તો સૌથી વધારે અસર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે અને મધ્ય પૂર્વ ગુજરાતના સીમિત વિસ્તારોમાં આજે વરસાદની ગતિવિધિ બપોર અને સાંજના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે. અને સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર જેમાં પણ ખાસ આજે જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરના દરિયાઈ પટ્ટીના અથવા તો અરબી સમુદ્રની અંદર અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળે તેવી શક્યતા આજે જોવા મળી રહી છે. અને હવે પછી મિત્રો આપણે જાણીએ તો આવનારા દિવસોની અંદર એટલે કે 7 જુલાઈના રોજ ગુજરાતની અંદર જોવા જઈએ તો મિત્રો વરસાદની ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર ગતિવિધિ જોવા મળશે, જેમાં દક્ષિણી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ યથાવત રહી શકે. બાકી ગુજરાતના બીજા અન્ય વિસ્તારોની અંદર સૂર્યનારાયણના દર્શન થાય એટલે કે મિત્રો ખેડૂતો માટે વરાપ જેવો માહોલ પણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે. જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર હળવા રેડા ઝાપટાનું પ્રમાણ તો જોવા મળશે જ. આ સાથે જ મિત્રો 8 જુલાઈની પણ અપડેટ આપણે જોઈએ તો આપ અહીં જોઈ શકો છો કે 8 તારીખના રોજ પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય ભાગોની અંદર હળવા ભારે રેડા ઝાપટા, તો અમુક સીમિત વિસ્તારો હોય કે જ્યાં વરસાદ જોવા મળે. પરંતુ મિત્રો 9 જુલાઈની આપ અહીં જોઈ શકો રાત્રિથી ગુજરાતના દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી રહ્યો છે. કારણ કે મિત્રો 8 અને 9 જુલાઈ આજુબાજુ બંગાળની ખાડીમાંથી આવનારી વરસાદી સિસ્ટમ, જો કે આ વરસાદી સિસ્ટમ એટલી બધી મજબૂત નહીં હોય તેમ છતાં પણ આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર મિત્રો 9 તારીખથી અમુક વિસ્તારો હોય કે જ્યાં ભારે વરસાદ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. જો કે આ વરસાદ ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદ નહીં હોય, કારણ કે અરબી સમુદ્ર આ સાથે જ બંગાળની ખાડીમાંથી આવનારી જે વરસાદી સિસ્ટમ છે એ સિસ્ટમ એટલી બધી મજબૂત નહીં હોય કે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ લાવે. તેમ છતાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત અને ગુજરાતના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર
જેમાં પણ આપ જોઈ શકો છો 9 તારીખની સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, આણંદ, નડિયાદ, વડોદરાથી લઈ છેક સૌરાષ્ટ્રની અંદર મિત્રો ઘણા ભાગોની અંદર એકદમ સારા વરસાદો જે અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીના પણ જોવા મળી શકે છે. 9 તારીખ બાદ 10 જુલાઈની પણ અપડેટમાં આપ જોઈ શકો છો કચ્છની અંદર પણ આ જ સિસ્ટમના કારણે સારી વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો મિત્રો હવે પછી 9 તારીખ, 10 તારીખ અને 11 જુલાઈની પણ અપડેટમાં તમે અહીં જોઈ શકો છો ગુજરાતની અંદર આ વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ ખાસ 9 જુલાઈ. તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર 9 અને 10 તારીખના રોજ વધારે વરસાદની શક્યતા રહેશે, જેમાં ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ઘણા ભાગો હોય. જો કે મિત્રો આ એક પ્રકારે લોટરી જેવો રાઉન્ડ જોવા મળશે, જેની અંદર અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી જાય ને અમુક વિસ્તારોની અંદર વરસાદ ન પણ જોવા મળે. તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર આવનારા 9 અને 10 તારીખના રોજ ફરી એકવાર સારા વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. 2 દિવસ સુધી એટલે કે મિત્રો 7 અને 8 તારીખ સુધી ગુજરાતની અંદર હળવી ગતિવિધિ વરસાદની શરૂ રહેશે, જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોમાં વધુ રહે, બાકી સૌરાષ્ટ્ર સહિત અન્ય ભાગોની અંદર હળવા ઝાપટા રૂપી તો વરાપનો પણ માહોલ 2 દિવસ સુધી સારો અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે. મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. કોઈ પણ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.